पाद ब्रह्मण परिवाजकाचार्य अस्तोतर सत्समद भयचणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता विशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तो रामनवमीना उपलक्ष्यમાં આપણે હવે આજથી કિષ્કિંધાકાંડ રામાયણમાંથી વાલ્મીકીકૃત રામાયણમાંથી કિષ્કિંધાકાંડમાંથી વાંચીશું। હિન્દીમાંથી વાંચીશું પણ અત્યારે હિન્દી રંતિદેવ લેવા ગયા એટલે થોડીક વાર એ આવે ત્યાં સુધી ઇંગ્લિશમાં એટલે અહીંયા કિષ્કિંધાકાંડ એટલે કિષ્કિંધા નગરીમાં ભગવાન રામ આવે છે અને કિષ્કિંધા નગરીમાં ભગવાન જ્યારે રામ પહોંચે છે પછી શું ઘટનાઓ થાય છે તે કિષ્કિંધાકાંડમાં વર્ણન થયું છે। એ પહેલાં ભગવાન આરણ્યકાંડ આવે અને ભગવાન મધ્યપ્રદેશ ને એ બધું થઈને સબરીના ત્યાં જઈને આવે પણ આમાં સબરી એઠા બોર ખવડાવે એવું કંઈ લખ્યું નથી। એકચ્યુઅલી એ ઘટના છે જ પણ વાલ્મીકીજીએ એ ઘટનામાં ઇન્વોલ્વ કરી નથી। When Ram and Lakshmana entered the hermitage, Sabri got up and greeted them with folded hands. એના આગલાના આરણ્યકાંડના એન્ડની વાત છે। Then after touching the lotus feet of Ram and Lakshman, Sabri honored them with varieties of food and drink and water to wash their feet. તો ભગવાન રામ જ્યારે એમના આશ્રમમાં પ્રવેશ્યા સબરીના તો એણે બે હાથથી પ્રણામ કરીને એમને આવકાર્યા અને એમના ચરણ સ્પર્શ કરીને એમને બેસવા માટે બેસાડ્યા અને પછી અલગ અલગ પ્રકારના ફૂડ ખાદ્ય ખોરાક પાણી અને એમને આપ્યું અને એમના પાદ પ્રસ્ખલન કર્યું। When Ram inquired about her spiritual practices, જ્યારે ભગવાન રામે એમને પૂછ્યું કે તમે આધ્યાત્મિક કાર્ય શું કરો છો? સબરી who was perfected soul, જે સબરી પૂર્ણતા હાંસલ કરી ચૂકેલી હતી, એણે કીધું just by seeing you, ફક્ત તમારા દર્શનથી I have achieved the fruition of my austerities. મારી જે તપસ્યા હતી એની પૂર્ણતા મેં પ્રાપ્ત કરી છે તમને જોવા માત્રથી। When you came to Chitrakoot, the rishis
I was serving all went to heaven in celestial chariots. જ્યારે તમે ચિત્રકૂટમાં આવ્યા ત્યારે જે ઋષિઓની હું સેવા કરતી હતી તે બધા દિવ્ય રથમાં બેસીને સ્વર્ગમાં જતા રહ્યા. બિફોર ડિપાર્ટિંગ however they assured me that you would come here. અને એમણે મને આશીર્વચન આપેલા હતા કે રામ એક વખત અહીંયા આવશે. એન્ડ ધેટ આફ્ટર રિસીવિંગ યુ આઈ વુડ ઓલ્સો એટેન્ડ ધ હેવનલી ડેસ્ટિનેશન. અને જ્યારે હું તમારે આવતા સ્વાગતા કરીશ, તમે અહીંયા આવશો ત્યારે હું પણ સ્વર્ગીય લોકમાં જતી રહીશ, એવું મને ઋષિઓ કહી ગયા હતા. કોણ? કયા ઋષિઓ? નિકુંજભાઈ નથી ધ્યાન? ક્યાં જતું રહેલું? મોબાઈલમાં જતું રહેલું. એટલે બહુ બધા ઋષિઓ હતા. જ્યારે ભગવાન ચિત્રકૂટ પહોંચ્યા ત્યારે સબરી શું કરતી હતી? અહીંયા બધા ઋષિઓની સેવા કરતી હતી. જેમ નારદ મુનિની સેવા, બધા ઋષિઓની ભાગવત જે બધા હતા ભક્તિ વેદાંત ઋષિઓ, એમની સેવા નારદ મુનિ કરી એની માના સંરક્ષણમાં. તેવી જ રીતે સબરી અહીંયા ઋષિઓની સેવા કરતી હતી. અને ચિત્રકૂટમાં જ્યારે ભગવાન પહોંચ્યા ત્યારે સબરી બધા ઋષિઓ સ્વર્ગમાં જતા રહ્યા દિવ્ય રથમાં આરૂઢ થઈને. અને સબરીને કહેતા ગયા કે રામ ભગવાન અહીંયા આવશે અને તને દર્શન આપશે, અને તેના દર્શન કરી અને તું એમની થોડીક સેવા કરશે. એ વખતે જ્યારે બી જે પણ હશે તે સેવા કરશે, અને પછી તું પણ સ્વર્ગમાં અમારી પાસે આવશે, સ્વર્ગમાં આવીશ તું. તો એવી રીતના કહીને ગયા હતા. એમ એ રામ ભગવાનને અત્યારે જ્યારે રામ ભગવાન ત્યાં આવ્યા ત્યારે આ ઘટના વર્ણન કરે છે. એટ રામ્સ રિક્વેસ્ટ Sabri took him and Lakshman on a guided tour of the beautiful area surrounding Lake Pampa. પંપા સરોવર જે છે, તળાવ છે, તેની ફરતે સબરી એને ટૂર કરવા લઈ ગઈ. Afterwards, Sabri requested Rama's permission to cast off her mortal body so that she could rejoin the sages she had so faithfully served. અને પછી એમણે સબરીએ રિક્વેસ્ટ કરી રામને કે એ આ મોર્ટલ બોડી એટલે કે જે મૃત શરીર છે એમાંથી છૂટી જાય અને દિવ્ય શરીર પ્રાપ્ત કરી અને સ્વર્ગમાં જઈ શકે, જેથી કરીને જે સાધુઓની જેણે સેવા કરી હતી એણે એ સાધુઓના સંગમાં એ પાછી ત્યાં સ્વર્ગમાં પહોંચી જાય. બિંગ વેરી પ્લીઝડ વિથ સબરીની આવી જે આવતા સ્વાગતા પછી જે આ નમ્રતા જોઈને ભગવાન બહુ ખૂબ પ્રસન્ન થયા. અને પછી રામે એની જે ઈચ્છા હતી તે પૂર્ણ કરવાના આશીર્વચન આપ્યા. Thus, after building a fire, the old ascetic lady, dressed in a black deer skin and tree bark and wearing matted hair, leaped into a blazing flames. એટલે પછી એણે એક અગ્નિ પ્રગટ કરાવડાવી. અને એસેટિક લેડી, એસેટિક લેડી એટલે સાધ્વી સ્ત્રી. શું? સાધ્વી સ્ત્રી એ હરણની, કાળા કલરના હરણની વસ્ત્રો પહેર્યા અને બીજા અમુક ઝાડના પેલી છાલો હોય એ પહેરી, અને પેલા હબસીઓના વાળ હોય ને, મેટેડ હેર એટલે પેલી રિંગ જેવા હેર હોય ને, આ અમેરિકન બ્લેક કાળિયાઓના નથી હોતા પેલા આમ લાંબા ગોઠેલા વાળ? ભાઈ મેટેડ હેર, વોટ ઇઝ મેટેડ હેર પિક્ચર? નહીં સમજી ગયા, ઓકે ચાલો સમજી ગયા. તો એવા વાળ હતા એના, અને એ અગ્નિમાં પ્રવેશી. ધ નેક્સ્ટ મોમેન્ટ સબરી રોઝ અપ ટુ હેવન લાઇક અ ફ્લેશ ઓફ લાઇટિંગ. અને તરત જ વીજળીના ચમકારાની જેમ એ સ્વર્ગમાં જતી રહી. એડોન વિથ સેલેસ્ટિયલ જ્વેલ્સ એન્ડ ગાર્લેન્ડ્સ. અને એણે
સ્વર્ગીય ઘર આભૂષણો એના અંગમાં હતા, પહેરેલા હતા, અને એને માળાઓ પહેરેલી હતી, અને ફટ દઈને જતી રહી. હેવિંગ ધસ વિટનેસ સબરી સ્પિરિચ્યુઅલ પ્રોવેસ, Ram and Lakshman went to bath in a lake Pampa, created from the waters of the 7 seas. આ પંપાનું જે સરોવર છે, પંપા સરોવર, તે 7 સમુદ્રમાંથી બનેલું પાણીનું સમન્વય હતું. ખબર છે? 7 સમુદ્ર કયા કયા? 7 સમુદ્ર કયા કયા ભાઈ? પેસિફિક, આર્કટિક, પછી અરબી, બ્લેક, એ બધા નહીં, ત્યાં છે લખેલા. જાઓ બોલો, વાંચો નહીં. પહેલું લેયર, બીજું લેયર, થર્ડ લેયર. 4 નહીં, 7 સમુદ્ર આર્યા. ભાઈ નિકુંજ પેલા ઉપરનામાં હશે કદાચ. હા, ત્યાં 7 સમુદ્ર હશે ત્યાં લખેલા. નહીં, એ પહેલું સોલ્ટી વોટર હશે. હા, ઓશન ઓફ સોલ્ટ વોટર, ઓશન ઓફ સુગર કેન, લિકોર, હા, દારૂનો સમુદ્ર. પછી ચોથો જે છે તે પ્યોરિફાઈડ ઘી, બટર, ઘી. પછી દૂધનો સમુદ્ર, બટર, હા, એટલે દહીંનો સમુદ્ર, અને મીઠા પાણીનો સમુદ્ર. તો આ 7 સમુદ્ર થયા. પહેલો છે ઓશન ઓફ સોલ્ટ, એ 1,00,000 યોજન પહોળો છે. કેટલો છે? 1,00,000 યોજન પહોળો. અને એવો આમ મોટો રાઉન્ડ લે, જમ્મુદ્વીપની ફરતે રાઉન્ડ મારે આખો. બરાબર. પછી પ્લક્ષદ્વીપ શરૂ થાય. પ્લક્ષદ્વીપ પછી શરૂ થાય સુગર કેનનો જ્યુસ, જે આ સમુદ્રથી 1,00,000ની પેલો 2,00,000 યોજન થઈ જાય પહોળો, આખા પ્લક્ષદ્વીપને ફરતે ફરે. ખ્યાલ આવ્યો ને? એવી રીતે પછી લીકરનો ત્રીજો, પછી ચોથો ઘીનો, પછી 5મો દૂધનો, પછી 6થો દહીંનો, અને 7મો શુદ્ધ પાણી, મીઠું પાણી. ચોથો છે ઘી, ને ત્રીજું લીકર છે. ઘી ત્રીજો દારૂનો સમુદ્ર જે છે એ સુગર કેન જ્યુસથી 2,00,000 યોજન પહોળો, તો પેલો દારૂનો સમુદ્ર 4,00,000 યોજન પહોળો છે. ખ્યાલ આવ્યો ને? તો આવી રીતના સમુદ્ર વધતા જાય. 4, પછી 8, પછી 16, પછી 32, ને પછી 64 મીઠા પાણીનો 64,00,000 યોજન. આ બધા સાથે 7 પાણી, સમુદ્રનું પાણી આ કયું પંપા સરોવરમાં હતું. એટલે ભગવાન રામને આ 7 સમુદ્રનું પાણી, આ સૂર્ય જે છે એને ઉપર ઢકેલે ચંદ્રમા ઉપર, એનું બાષ્પીભવન કરીને, અને પછી એનો સોમરસ બને. એ 7 પાણીના સમન્વયની વરાળથી સમુદ્રમાં ત્યાં સોમરસ બને, અને એ સોમરસ પીવાથી દેવતાઓ શક્તિ અને યુવાની એની મેન્ટેન રહે. યુવાની એટલે કે એ લોકોનું ગડપણ આવે જ નહીં, ગડપણ જ નહીં આવે એ લોકોનું, અને એની સુંદરતા બરકરાર રહે. આપણે ત્યાં તો દારૂ પીવે તો લોકો એમ સમજે સોમરસ એટલે દારૂ, એમ ખ્યાલ આવ્યો ને? પણ દારૂ પીવે તો 40 વર્ષમાં 50 વર્ષમાં ખખડી જાય, લીવર જતું રહે ને બધું જ જતું રહે ને કદરૂપો થઈ જાય. જ્યારે એનાથી સુંદરતા, તાકાત, જ્ઞાન બધું વધે, વૃદ્ધિ પામે, અને ગડપણ નહીં આવે. તો એ સોમરસ છે. સોમરસમાં ને આ દારૂમાં આસમાન જમીનનો ફરક છે. હે ને? આજે ખબર પડી ને? વેરી ગુડ. એટલે જ મેં કીધું આને એક્સટેન્ડ કરવાનો ઉદ્દેશ હતો, તમને ખબર પડે. Thereafter, feeling enlivened and ever hopeful for finding Sita, Ram anxiously departed with Lakshman, eager to find Sugriva. એટલે ભગવાન પછી ત્યાંથી
પાછા એનલાઇવન્ડને શું કહેવાશે? જોશમાં આવી ગયા ભગવાન, તાજગી અનુભવી, અને ત્યાંથી સીતાને શોધવાની આશામાં આગળ સુગ્રીવ મળશે એમ આગળ વધ્યા. હવે કિષ્કિંધા કાંડ શરૂ થાય. આ આરણ્યકાંડનો એન્ડ હતો. The spring beauty surrounding the lake Pampa awoke within Ram memories of his loving pastime with Sita, thus intensifying his transcendental grief. એટલે પંપા સરોવરનું વાતાવરણ જોઈને એમને સીતા પ્રત્યેનો જે પ્રેમનો વ્યવહાર હતો, દિવ્ય પ્રેમનો વ્યવહાર, એ એમના મનમાં જાગૃત થઈ ગયો અને સીતાની એમને વધુ યાદ આવવા માંડી, માતા સીતાની. Ram constantly thought of Sita and wondered if she was able to live without him. એટલે અમે એક કોન્સ્ટન્ટલી એને યાદ કરતા હતા અને એને એમ થતું હતું હું સીતા વગર નહીં રહી શકું. આ દિવ્ય ભાવ છે. રામ બિટરલી લેમેન્ટેડ, કડવાશથી એ શોક કરવા લાગ્યા. ઓ લક્ષ્મણ, ઇટ ઇઝ નાવ ધ મંથ ઓફ ચૈત્ર. આ ચૈત્ર મહિનો ચાલે ને, સ્પ્રિંગ. ઓ લક્ષ્મણ, ઇટ ઇઝ નાવ ધ મંથ ઓફ ચૈત્ર એન્ડ ધીસ લેક ઇઝ સો લવલી વિથ ઇટ્સ ડીપ બ્લુ વોટર. આ સરોવર એટલું સરસ છે, એનું સુંદર પાણી ને ડીપ. ધીસ ઇઝ ધ સિઝન ઓફ લવ. આ પ્રેમની ઋતુ છે, જ્યારે when all the trees became resplendent with blossoms, their petals raining down to decorate the beautiful green forest carpet. એટલે આપણે હમણાં આની ચૈત્ર મહિનાની પહેલાં કયો મહિનો હતો? આ ચૈત્ર મહિનો છે ને શરૂ. આની પહેલાં કયો મહિનો હતો? કારતક માગસર પોષ મહા, એટલે ફાગણ ને ચૈત્ર. એટલે આની પહેલાં ફાગણ મંથ હતો. ફાગણ મંથમાં બધા પાન ખરી ગયેલા હતા, ઠૂઠા દેખાતા હતા, ફૂલ આવતા નહીં હતા. આપણે અહીંયા જ જોઈ શકીએ, આપણામાં બધા પાંદડા બધા ઠૂઠા થઈ ગયેલા હતા. બધા વિચારે કે આ ખાટર નથી ને આ નથી ને તે નથી ને એમ વિચારતા હતા. આ ચૈત્ર મહિનો આવ્યો હોય તો જો ફૂલ, જો પેલા ત્યાં ફૂલ દેખાય, અહીંયા ફૂલ દેખાય જો. હા, વસંત ઋતુ, સ્પ્રિંગ ઋતુ આવી ગઈ. વસંત કહેવાય? નહીં, વસંત નહીં કહેવાય. વસંત ઓટમ પેલું કહેવાય કે તો શરદ ઋતુ એ કહેવાય. શરદ ઋતુને ઓટમ કહેવાય. ઓકે, એ ઓક્ટોબર મહિનામાં આવે તે. ઓકે, તો આ વસંત ઋતુ આવી ગઈ. બધું સરસ ઝાડવા આમ ફૂલ પાંદડાથી લદેલા હોય, એના પાંદડા બધા ખરીને નીચે બધી મસ્ત ચાદર બિછાઈ ગયેલી હોય જંગલમાં. એટલે એનું એવું વાતાવરણ હતું. વિધાઉટ સીતા હાવેવર લાઈફ સીમ્સ મિનિંગલેસ. પણ ભગવાન કહી રહ્યા છે અહીંયા કે સીતા વગર તો જીવનનો કોઈ અર્થ નથી. ધેટ વિચ પ્લીઝડ મી વેન સી વોઝ પ્રેઝન્ટ નાવ પેઇન્સ મી. જે હાજર હતી ત્યારે મને બહુ સંતુષ્ટિ આપતી હતી માતા સીતા, પણ અત્યારે નથી તો મને બહુ દર્દ આપે છે. વેન આઈ હિયર ધ કકૂસ કોલ આઈ થિંક ઓફ સીતા's સ્વીટ વોઇસ. કકૂર જો તો કકૂરનો મિનિંગ શું છે? કોયલ. કોકુ મિનિંગ CU, હે? હા, કોયલ. કક્કુ CUCKOO. કુકુસ વોઇસ મિનિંગ ગુજરાતી કોયલ. એટલે કે કોયલનો અવાજ આવે છે, જ્યારે હું સાંભળું છું ત્યારે મને સીતાનો મધુર અવાજ યાદ આવે છે. હું જ્યારે ગુલાબી કમળ જોઉં છું ત્યારે મને સીતાની આંખો યાદ આવે છે. ભગવાન કહે છે, ધ જેન્ટલ ફ્રેગમેન્ટ બ્રીઝ રિમાઇન્ડ્સ મી ઓફ સીતાઝ હની સેન્ટેડ બ્રીથ. અને જ્યારે સરસ મધુર હવા વહે છે ત્યારે એના શ્વાસ મને યાદ આવે છે. ઓ લક્ષ્મણ, ધ પેઇન ઓફ ધીસ
ક્રુઅલ સ્પ્રિંગ ઇઝ અનબેરેબલ. આ વસંત ઋતુની જે ઋતુ છે એ હવેમાંથી સહન નહીં થતી. ફોર આઈ કેન નો લોંગર બિયર ટુ લીવ વિધાઉટ સીતા. હું સીતા વગર નહીં રહી શકું. યુ શુડ રિટર્ન ટુ અયોધ્યા એન્ડ સર્વ ભરત વાઇલ આઈ સ્ટે હિયર એન્ડ ગીવ અપ માય લાઈફ. ભગવાન કહે છે કે તારે અયોધ્યામાં જતું રહેવું જોઈએ. લક્ષ્મણજીને કહે છે ત્યાં તારે ભરતની સેવામાં લાગવું જોઈએ અને હું અહીંયા મારા પ્રાણ આપી દઈશ, હું એકલો રહીશ. ભગવાન કહે કે મારથી સીતા વગર રહેવાતું નથી. આવું જ્યારે રામાયણમાં કોઈ વાંચે ત્યારે એમ વિચારે કે આ કંઈ ભગવાન કહેવાય હે ને? હે શું થયું? હા આવશે આવશે આમાં આવશે આવશે હા આવશે. હા તો પાર્વતીજીને જો થઈ જાય તો સામાન્ય વ્યક્તિનો થાય જ ને. અને થાય એટલા માટે એણે રામાયણ રસાયણ કથા ક્યાં શ્લોક હે વો? જ્યારે આ ભગવદ્ ગીતા અને જે શાસ્ત્રો છે વૈષ્ણવ, ખાસ કરીને સત્વગુણી શાસ્ત્ર જે છે જેમાં ભગવાન કૃષ્ણનો મહિમા વિષ્ણુનો મહિમા ગાવામાં આવ્યો છે, એ ભગવાનના ભક્તોના સંગમાં સમજવાની હોય, ગાવાની હોય, વાંચવાની હોય તો એ રસાયણ જેમ કામ કરે. શું કામ કરે? રસાયણ. રસાયણ જે છે તે આપણી આખરી શરીરની તંદુરસ્તી વધારી નાખે. એવી રીતે આ જે કથા છે આપણી આખી ચેતનાની તંદુરસ્તી વધારી નાખે જ્યારે એની વચ્ચે સાંભળવામાં આવે ત્યારે. શ્લોક છે, શ્લોક મને યાદ નથી અત્યારે. તો એવું હોય છે. ટ્રાઇંગ ટુ ઇન્સ્ટોલ સમ હોપ ઇન રામ, લક્ષ્મણ રિપ્લાઇડ. કંઈક આશાના સંચાર રેડવા માટે લક્ષ્મણજીએ ભગવાન રામને કીધું, માય ડિયર બ્રધર, there is no reason to suppose that Sita does not still live. ત્યાં એવી અત્યારે કોઈ એવી આપણી પાસે પ્રમાણ નથી કે સીતાજી હજી હયાત નથી. wherever Ravan may be, in heaven or on earth, within the ocean or the nether regions, we shall find and vent our worth. એટલે રાવણ ગમે ત્યાં હશે, સમુદ્રમાં પાણીમાં છુપાયેલો હશે, સ્વર્ગમાં હશે, ગમે ત્યાં ધરતી પર છુપાયેલો હશે, આપણે એને શોધી કાઢીશું ને આપણા ગુસ્સાથી એ બચી શકવાનો નથી. ગીવ અપ ધીસ યુઝલેસ melancholy and fix your mind on finding સીતા. જે રસ્તુ અર્જુનને ભગવાન કીધું હતું, હવે આ જે છે સીતા વગર રહી નહીં કે જેવી રીતના ભક્ત જે છે યુગાયિતમ નિમિષેન ચક્ષુષા પ્રાવૃષ્યાતમ શૂન્યાયિતમ જગત સર્વમ ગોવિંદ વિરણમે. તો ગોવિંદના વિરહમાં ભક્તોને શું લાગે? શૂન્યાયિતમ જગત. એટલે અહીંયા ક્યાંય ભગવાન રામના દર્શન થતા નથી, ભગવાન કૃષ્ણના આપણને દર્શન નહીં થતા, તો એના માટે જગત શૂન્ય લાગે ને. આપણે જ્યારે ભક્તિમાં આગળ વધીએ ત્યારે આપણે બધા આપણા ફેમિલીના લગ્ન થતા હોય કોઈના નજીક, ધારો કે મહેન્દ્ર છે, મહેન્દ્રનો ભાઈ છે જીતુ. હવે જીતુના લગ્ન થાય ને મહેન્દ્રની ભક્તિમાં પ્રગતિ થઈ ગઈ હોય તો મહેન્દ્ર જ્યારે એના લગ્નમાં જાય ત્યારે બધું વાતાવરણ શું હોય? બધું ભૌતિકવાદી વાતાવરણ હોય. ભગવાનનો કોઈ મહિમા નહીં ગવાતો હોય, ભગવાનને કોઈ ગણતરી નહીં હોય, ડિસ્કો ચાલતો હોય, આ ચાલતું હોય, તે ચાલતું હોય, પેલા બધા ગીત ચાલતા હોય. એટલે ને ગામમાં અને અમુક મિત્ર હોય, અત્યારે તો ઠીક છે આને કદાચ નહીં હોય એવું, પણ બીજે ત્યાં લગ્નમાં શું હોય? પાર્ટી ચાલતી હોય હે ને, છુપી અમુક લોકો પીવાવાળાની પાર્ટી ચાલતી હોય. એટલે આપણે એ વાતાવરણમાં જોઈ તો આપણને જગત શૂન્ય લાગે, કંટાળો આવે, ખ્યાલ આવે ને. એટલે ભગવાનના ભક્તને નોર્મલી ગોવિંદના વિરણામાં શૂન્યાયિતમ જગત સર્વમ, જગત શૂન્ય ભાસ થાય. અને એક નિમિષેના, એક સેકન્ડના અમુક ફ્રેક્શન ઓફ સેકન્ડ એને યુગો સમાન લાગે. એટલે કેટલું ભારી કાઢવું છે.
તો જેવી રીતે ભગવાનના ભક્તોને ભગવાન વગર પ્રસન્ન રહેવાતું નથી, એવી રીતે જ ભગવાનને પણ એવી સ્થિતિ છે, એના ભક્તો વગર રહી શકતા નથી ભગવાન. એટલે આ લીલા છે. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા આશ્વાસન આપે છે કે તમે ચિંતા ના કરો, આપણે ગમે તેમ રીતે શોધી નાખવું. ઇટ ઇઝ બાય અર્નેસ્ટ એન્ડ્યુઅર ધેટ વી શેલ સક્સીડ, નોટ બાય લેમેન્ટિંગ. આપણા પ્રયત્નથી આપણે સફળ થશું. લક્ષ્મણ ભગવાન રામને કહે છે આપણા સફળતાથી, આપણા પ્રયત્નોથી આપણે સફળ થશું. શોક કરવાથી સફળતા થવાની, એટલે શોક છોડી દો તમે. દેખો આ છે. બીંગ ધસ એડમોનિસ્ડ બાય લક્ષ્મણ, આવી રીતના જ્યારે લક્ષ્મણ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે ભગવાન રામે એનું ડિપ્રેશન છોડી દીધું. While conversing, they reached the vicinity of Rusmayaka hill. એટલે આવી રીતના વાતચીતો ચાલી હતી અને એ લોકો રુસ્મયક પર્વત પાસે પહોંચી ગયા. અને થોડાક અંતર દૂરથી સુગ્રીવ એ રામને જોયા, રામ અને લક્ષ્મણને જોયા આવતા. અને એને જોઈને સુગ્રીવ ચિંતિત થઈ ગયો. એને એમ થયું કે આ કોઈ વાલીના દૂત લાગે છે. અને એ ડરી ગયો. અને એટલા માટે સુગ્રીવ અને એના બધા સંગીઓ જે હતા તે લોકો ત્યાંથી મતંગ ઋષિના આશ્રમમાં જતા રહ્યા. Then he and his associate quickly took shelter within the ashram of Matanga, which was protected by Rishi's magic spell. એટલે મતંગ ઋષિનો જે આશ્રમ હતો એ એક દિવ્ય શક્તિથી રક્ષિત હતો અને એમાં વાલી આવી શકે એમ હતો નહીં. એટલે એ લોકો જેવા રામ અને લક્ષ્મણને જોયા તરત જ ભાગીને મતંગ ઋષિના આશ્રમમાં જતા રહ્યા. But in spite of such security, Sugriv was so restless and frightened that he kept wandering from one hilltop to another, unable to sit still for a moment. તો આ ભૌતિક જગતનો નેચર છે. શું છે આ ભૌતિક જગતનો નેચર? શું છે ભાઈ નિકુંજભાઈ? ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા લગાવે ધારો કે, અને રૂપિયા વધીને $5 લાખ થઈ જાય તો પણ એને ચિંતા સતાવ્યા કરે કે એક રાતમાં પાછા ઝીરો નહીં થઈ જાય. એવી રીતના આ નેચર છે આ જગતનો. એવી રીતે સુગ્રીવને ખબર છે કે મતંગ ઋષિના આશ્રમમાં રક્ષિત છું, છતાં એક પર્વતથી બીજા પર્વત પર ભાગી રહ્યો છે કે કંઈ મારી સાથે અજુગતો ન થઈ જાય. જે આ ભૌતિક જગતનો નેચર બતાવી રહ્યા છે. હનુમાન ધેન છે, એટલે હનુમાને કીધું, શું કીધું? તારે આ વાલીનો ભય જે છે એ છોડી દેવો જોઈએ, એમ કે તું એક વાનર જેવી, તારી વાનરની કેવી માનસિકતા હોય? ફિકલ માઇન્ડેડ, ચંચળ. તો ચંચળ મગજના વાનર જેવી તારી આ જે માનસિકતા છે અને તરત જ નિર્ણય પર કન્ક્લુઝન પર આવી જાય, એ તારે હંમેશા માટે છોડી દેવી જોઈએ. અને આ ધ્યાનથી સાંભળતું, એમ હનુમાનજી એને સલાહ આપી. તો સુગ્રીવ કહે છે એ વાલીના એજન્ટ છે કે નહીં આપણને ખબર નથી, એટલે મને એનો ડર લાગી રહ્યો છે. ઇન્ડીડ ધીસ ટુ વોરિયર્સ લુક લાઇક ચીફ ઓફ ધ ડેમીગોડ્સ. મને આ બે વ્યક્તિઓ એવા લાગે છે કે ભગવાનના દેવતાઓના મુખ્યા હોય એવું લાગે છે. અને એમના હાથમાં તલવાર છે અને સાથે સાથે ધનુષ પણ છે. અને વાલી છે એ બહુ લુચ્ચો છે અને એની પાસે બહુ બધા મિત્રો છે. એટલે કોણ જાણે એણે શું કર્યું હોય, કોને મોકલેલા હોય, એમ કરીને એ હનુમાનજીને કહે છે. અને વાલી કહે છે એને ધ્યાનથી જુઓ તમે. ઓબ્ઝર્વ ધેમ કેરફુલી, નોટિંગ ધેર સ્પીચ એન્ડ ધેર એક્સપ્રેશન, ફાઇન્ડ આઉટ who they are and what they want,
એટલે એ લોકો દેખાય છે બહુ ક્ષત્રિય જેવા, ભલે વેશભૂષા જે હોય તે શૌર્યવાન દેખાય. તમે જાઓ અને જલ્દી શોધો, નક્કી કરી આવો કે કોણ છે એ 2 જણા. એ લોકો કોણ છે, એ લોકોને શું જોઈએ છે. અને જો તમે જાણી જોઈને મને મારા વખાણ કર્યા કરશો એમની હાજરીમાં, તો તમે એ ઓળખી નહીં શકશો કે આપણા ફ્રેન્ડ છે કે દુશ્મન છે. As he also had the suspicious mind of a monkey, Hanuman concealed his real form and appeared before Ram and Lakshmana as a mendicant. એટલે હનુમાનજી પણ વાનર જેવી શંકાશીલ વૃત્તિના હતા, એટલે એમણે પણ સંન્યાસીનો વેશ ધારણ કરી અને રામ પાસે જ આવે છે. અને દંડવત પ્રણામ કરીને હનુમાનજી કહે છે રામને લક્ષ્મણની સામે આવીને, ઓ ગ્રેટ હીરોઝ, એ મહાન શૌર્યવાન લોકો, વીરો, પ્લીઝ ટેલ મી હાઉ ઇટ ઇઝ ધેટ સચ એક્ઝોલ્ટેડ પર્સનાલિટીઝ એઝ યોર સેલ્ફ હેવ કેમ ટુ ધીસ ડેઝોલેટ રિજિયન. આવા જ્યાં બહુ વસ્તી નથી, જ્યાં એટલે ડેઝોલેટ લખો ને, નિર્જન પ્રદેશમાં તમે લોકો ક્યાંથી એટલા શૌર્યવાન વ્યક્તિઓ અહીંયા ફરી રહ્યા છો? શું ઉદ્દેશથી ફરી રહ્યા છો? તમારી જે સશક્ત શરીર છે એ દર્શાવી રહ્યું છે કે તમે કોઈ તપસ્વી નથી, તમે કોઈ બ્રાહ્મણો નથી, પણ તમે કોઈ શૌર્યવાન વ્યક્તિઓ છો. મારું નામ હનુમાન છે અને હું સુગ્રીવનો મંત્રી છું. જે સુગ્રીવ એના મોટા ભાઈએ એમને એના રાજ્યમાંથી જેને કાઢી નાખ્યો, એ સુગ્રીવનો હું મંત્રી છું. હું વાયુપુત્ર છું અને મારી ઈચ્છાથી હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું છું. અને એનાથી એન્ડ ફ્રોમ ધેટ આઈ પ્લીઝ Sugriva has sent me here to extend his friendship and hospitality. અને સુગ્રીવ મને અહીંયા તમારી પાસે મોકલ્યો છે મિત્રતાનો ભાવ અને સેવાનો ભાવ માટે થઈને મને તમારી પાસે મોકલ્યા છે. રામા ધેન ટોલ્ડ લક્ષ્મણ, એટલે ભગવાન રામે કીધું લક્ષ્મણજીને, ધીસ હનુમાન ઇઝ અ મિનિસ્ટર ઓફ સુગ્રીવ, ધ નોબલ કિંગ ઓફ ધ મંકીઝ, whom we have been searching for. એટલે જે વાલીને સુગ્રીવને આપણે શોધી રહ્યા છે એ સુગ્રીવનો મંત્રી આ હનુમાન છે. લક્ષ્મણ અને લાગે છે એ બહુ ભાવના કર્ટિયોસને શું કહેવાય? કર્ટિયોસ શબ્દ છે ને, આગતા સાગતા કરવાવાળો વ્યક્તિ છે, વ્યવસ્થિત એમ કર્ટિયોસ મેન. જ્યારે કોઈ આવે ત્યારે એને આવકાર આપવો, જ્યારે વિદાય લે ત્યારે એને છોડવા જવું, એને કર્ટિયસ કહેવાય. કોઈ કર્ટિયસ બોલો ને, કર્ટસી જે કહે તેને જે કર્ટસી કરે, પ્રદર્શિત કરે એને કર્ટિયસ કહેવાય. ઓકે, એટલે કર્ટસી તો બધાને ખબર જ હશે. રણજીતદેવ આવ્યા ની બુક લઈને, ઇંગ્લિશમાં બરાબર ચાલતું છે. એકચ્યુઅલી ઇંગ્લિશમાં બરાબર ચાલે, કેમ ખબર? કારણ કે મહારાજના પોતાના શબ્દ છે, ભક્તિ વિકાસ મહારાજના પોતાના શબ્દ છે ને આ ઇંગ્લિશમાં લખેલા. એટલે એમની જેમ આપણે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, રામાયણ તો બધા ઘણા બધા લખેલી હોય, આ જ રીતે લખેલી હોય. રામાયણ બધા વાંચે, બધાની ઘરે રામાયણ હોય, પણ જ્યારે ભક્તિ વિકાસ મહારાજની રામાયણ આપણે વાંચીએ ત્યારે આપણે દિવ્યતાનો ભાવ અનુભવીએ. કેવી રીતે કહી શકાય? નિકુંજ બોલો, તમે હતા સવ્યસાચી પ્રભુના લેક્ચરમાં? નહીં હતા? પેલા દિવસે રામનો ગૌર પૂર્ણિમાના દિવસે. હા, તમે કંઈક કરતા હતા. હું હતું સેવા? હા.
બહુ સરસ પ્રવચન હતું. શું હતું બોલો? बोलो यस, तुम भी था ना उस दिन? नहीं था? था कि नहीं था? महेंद्र तुम था ना? क्या था लेक्चर बताइए. તમે કેમ કીધું કે આ ઇંગ્લિશમાં ચાલવા દેવું મજા આવે છે? કારણ કે દિવ્યતા છે આ બુકમાં, એ શબ્દોમાં ખ્યાલ આવ્યો ને? એ જ વસ્તુ એમણે સમજાવી કે બધા રામ રામ, હરે કૃષ્ણ એમ બધા જ્યારે બી મળે ત્યારે ઘણા બધા કૃષ્ણના મંદિર છે ભારતમાં, બધા મંદિરો કરે છે, બધે ભાગવત ચાલે છે, પણ એને એ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત નથી થતો, એ લગાવ ઉત્પન્ન નથી થતો. એ જ્યારે આપણે ચૈતન્ય મહાપ્રભુના માર્ગદર્શનમાં, ચૈતન્ય મહાપ્રભુના આંદોલનમાં આવીને એના માર્ગદર્શનમાં જ્યારે ભક્તિ કરીએ છીએ આપણે, ત્યારે આપણામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે, જે ઇન્ડિકેટ કરે છે કે તમને ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે અહીંયા આને અનુભવ કે બધા રામાયણ, બહુ બધી રામાયણ છે, પણ જ્યારે વાલ્મીકીકૃત રામાયણ ઘણા બધાએ અનુવાદિત કરી હોય, બધા ઘણા લેખક હોય દુનિયામાં, પેલા વ્યક્તિ એટલે બધા ભૌતિકવાદી લોકો જે ભક્તિ નહીં કરતા, એમ એ લોકો કહેતા હોય ભક્તિ કરતા હોય, પણ વાસ્તવમાં એ લોકો ભક્તિ શું છે એ સમજતા જ નથી. અને એવા લોકોની રામાયણ ઘણા લોકોએ લખેલી છે, એવી રામાયણ. તો એ રામાયણથી કોઈને કંઈ અસર થતી નથી. અહીંયા તરત જ અસર થઈ, આપણને થાય, મજા આવે. કેમ? કારણ કે આમાં શબ્દ જે છે લખનાર એ ચૈતન્ય મહાપ્રભુના આંદોલનમાં એક સંન્યાસી મહારાજ છે, ભક્તિ વિકાસ મહારાજ. તો એના લીધે થઈને આપણે જેવું વાંચીએ છીએ તો આપણામાં તરત જ એક દિવ્યતાનો અનુભવ થાય છે, ટ્રાન્સેન્ડેન્ટલ ફિલિંગ આવે છે. આ એનું પ્રમાણ છે. એટલું 2 જ પેજ વાંચ્યા તો પેલા ભાઈને સારું લાગવા માંડ્યું. He appears to be most courteous and speaks very poetically. In his eyes, limbs, attitude and expression, there is nothing displeasing or duplicitous. એટલે એની વર્તનમાં, એની આંખમાં, એના હાવભાવમાં, એના અભિગમમાં એવું કંઈ નથી કે જે સારું નહીં લાગે. અને એવું પણ નથી કે એ કંઈ ઢોંગ કરતો હોય, ડુપ્લિસિટી નથી એનામાં, એવું લાગે છે. તો હી હેઝ ડેપ્થ, કોન્ફિડન્સ એન્ડ પાવર. તો એની વાણીમાં, એનામાં એક આત્મવિશ્વાસ છે, શક્તિ છે. લાઇકવાઇઝ હિઝ સ્પીચ રિફ્લેક્ટ્સ અ મેચ્યોર અનફિક્શન્સ ઓફ હાર્ટ, વોઇસ એન્ડ ઇન્ટેલિજન્સ. એવી જ રીતે એની વાણીમાં મેચ્યોરિટી છે, અનુભવીએ છીએ આપણે. ઇવન એન એનિમી વુડ બી ચાર્મડ બાય હિઝ વર્ડ્સ. શું કહે છે ભગવાન રામ લક્ષ્મણને? શું કહે છે કે કોઈ દુશ્મન પણ એના જે વાત છટા છે એનામાં, હનુમાનજીમાં, એનાથી પ્રભાવિત થઈ જાય. ઓ લક્ષ્મણ, પ્લીઝ એક્સપ્લેન ટુ હનુમાન ધ ઇવેન્ટ ધેટ વી હેવ બ્રોટ અસ હિયર ટુડે. લક્ષ્મણજીને કહે છે કે તમે જાઓ અને હનુમાનજીને સમજાવો કે કેમ આપણે અહીંયા આવ્યા છીએ. લક્ષ્મણજી કહે છે એ બહુ ભાગ્યની વાત છે કે આપણે અહીંયા મળ્યા છીએ. હનુમાનજીને કહે છે અમે સુગ્રીવને બહુ આતુરતાથી મિત્રતાના ભાવની શોધમાં શોધી રહ્યા હતા. આ રામ છે, મારા દશરથના પુત્ર, અને હું એમનો નાનો ભાઈ છું, લક્ષ્મણ. રામના પિતાજી એટલે કે દશરથ મહારાજ ઈચ્છતા હતા કે આ રાજા બને, પણ પોલિટિકલ વમણમાં એમને વનમાં આવવું પડ્યું. અને એમના ધર્મપત્ની વનમાંથી, જ્યારે અમે વનમાં આવ્યા ત્યારે એમના ધર્મપત્ની ને રાવણ એક રાક્ષસ છે જે કિડનેપ કરી ગયો છે, અને એના શોક સંતાપથી, દિવ્ય શોક સંતાપથી અમે એ સીતાજીને શોધી રહ્યા છીએ.
અને આવી રીતના શોધતા શોધતા અમે એક રાક્ષસ જે કમ્બંધ નામનો રાક્ષસ છે તેના સંગમાં આવ્યા. અને કમ્બંધ બાય કિલિંગ કમ્બંધ વી રિલીવડ હિમ ઓફ ટેરિબલ કર્સ. અને કમ્બંધને અમે હત્યા કરીને એને એક જે શ્રાપ હતો ત્યાંથી અમે એને મુક્ત કર્યો. અને જ્યારે કમ્બંધને એટલે કમ્બંધ નામના રાક્ષસને માર્યો ત્યારે એને શુદ્ધિકરણ થઈ ગયું અને એ ક્યાં ગયો? સ્વર્ગમાં. અને એ અમને કહેતો ગયો કે તમે સુગ્રીવની સાથે પાર્ટી બનાવો રામ સીતાને શોધવા માટે. એટલે માટે અમે સુગ્રીવને શોધતા શોધતા અહીંયા આવ્યા છે. અમે જે પણ કરવું પડે તમારા માટે અથવા સુગ્રીવ માટે એ અમે તમારા માટે કરીશું એમ લક્ષ્મણજી કહે છે. તો આવું જ્યારે લક્ષ્મણજી કહે છે ત્યારે હનુમાનજી શું કહે છે કે હિઝ વોઇસ એન્ડ ટીયર ફિલ્ડ આઈસ રિફ્લેક્ટેડ હિઝ ઇનર એંગ્યુસ. સીંગ ધીસ હનુમાન રિપ્લાઇડ. આવી રીતના જ્યારે હનુમાનજીને કહી રહ્યા હતા ત્યારે એમના આંખમાં આંસુ આવી ગયા અને એ આંસુ એમના મનમાં ગુસ્સો પણ વ્યક્ત કરતા હતા. અને આ જોઈને હનુમાનજી કીધું કે જેવી રીતે રામને વનવાસ મોકલવામાં આવ્યો છે, રાજ્યથી વિખૂટા કરી દેવામાં આવ્યા છે, એવી જ રીતે સુગ્રીવજીને પણ રાજ્યમાંથી વિખૂટા કરી દેવામાં આવ્યા છે અને એમની પત્નીને પણ હરણ કરી લેવામાં આવી છે. રામ ભગવાન પણ પત્ની વિહોણા છે અને અમારો સુગ્રીવ પણ પત્ની વિહોણા છે. બેવની સ્થિતિ એક છે. એની પાસે પણ રાજ્ય નથી અને રામ ભગવાન પાસે પણ રાજ્ય. તો એટલે આઈ એમ સર્ટેન ડેટ હી એન્ડ હિઝ ફોલોઅર્સ વિલ હેલ્પ યુ ઇન યોર કેમ્પેન ટુ ફાઇન્ડ સીતા. એટલે હું આશા રાખું છું કે સુગ્રીવના જે પણ સંગીઓ છે એ લોકો તમારે આ જે ઉદ્દેશ છે તે સીતા માતાને શોધવામાં મદદ કરશે. મારી સાથે આવો, આપણે સુગ્રીવ પાસે જઈએ. એ પણ બહુ આતુર છે, ચિંતિત છે તમે કોણ છો એ જાણવા માટે. અને આ જોઈ આ કીધા પછી હનુમાનજી એનું મૂળ રૂપ ધારણ કરી લીધું, વિકરાળ વાનરનું. કારણ કે પહેલાં તો સાધુના વેશમાં આવ્યો ને ભગવાન રામની સામે આવેલા હતા હનુમાનજી. ધેન હી ટુક રામ એન્ડ લક્ષ્મણ અપોન હિઝ શોલ્ડર એન્ડ ડિપાર્ટેડ ફોર રુસ્મક માઉન્ટેન. અને પછી રામ અને ભગવાનને લઈને એ રુસ્મક પર્વત પર જવા નીકળ્યા. આપણે આજે અહીંયા પતાવીએ, કાલે બીજું આગળ વધશું અહીંયાથી. कल लेके आना हिंदी गुजराती में पढ़ेंगे, इंग्लिश में पढ़ेंगे. तुम इंग्लिश का क्लास शुरू किया कराऊं? करना है इंग्लिश क्लास? ठीक है, मैं करवा. तुम दोनों यहाँ बैठ के करो, खुल्लम खुल्ला करो क्लास, ये अच्छा रहेगा. मैं तुम्हारा क्लास में वो